સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આપણે એમએસટીની તો આખી સિરીઝ છે. સિરીઝ સિનિયર સિટીઝન એ ધ્યેય તો મૂકે જ ને, એ 80-90 વર્ષ એટલે પાછા જીએમએસટીમાં આવે. એટલે જી એટલે સમજાય ને, હાજી હાજી નહીં, ગર્ભ એમએસટી ગર્ભ જ્ઞાન લે. પછી 2-3 વર્ષ થાય એટલે 3 વર્ષે કરે બેબી એમએસટીમાં આવી જાય. સરસ દફતરમાં પાણી હોય, બિસ્કિટ હોય. રવિવારે 2 કલાક માટે આવે. બેબી એમએસટી મોટું થાય તો લિટલમાં આવી ગયો કહેવાય. લિટલવાળો મોટો થાય એટલે વાય. પછી વાય બોಯ್સમાં જાય ને વાય ગર્લ્સમાં જાય. પછી કશું MBAમાં જવું છે તો MBAમાં શરૂઆત થાય, વાય MBA. પછી MBA, પછી કરતાં કરતાં બધાનું જોઈને ધક્કા મારીને ઉપર ચડ્યો હોય, પછી ગબડી પડે તો કોઈ એમએસટી એટલે MBA એમએસટી હોય બેન એની સાથે પરણે. હવે તો DMSTમાં જ રહેવું છે મારે. MBAમાંથી આ બાજુ 1-2 લાઈન શરૂ થાય, ઓન ટ્રાયલમાં જાય ને તો ઘણા ખરા MBA મારે, એ તો પછી DMSTમાં અમારે રહેવાનું છે. અમે DMST છે, બહુ સારું કે તો એ ભૂલચૂક થાય ને. હવે શું તમે PMSTમાં આવી ગયા છે. પછી WMST ને MMST તો છે જ આપણા. અને પછી એમાંથી સિનિયરમાં તો જવાના, સિનિયર SMSTમાં. એટલે આમ સાયકલ ફરે છે. એમાંથી છટકી ગયો એમાં આ વિધિ જતો રહેશે. ચાલો આપણે થોડા પ્રશ્ન લઈએ. ગૌતમ પટેલ, લોસ એન્જલિસ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. ગૌતમ પટેલ. પ્રશ્ન છે કે જ્ઞાન લીધું હોય પણ એક ધ્યેય ના હોય તો તે ફાઇલનો સંભાવ્ય નિકાલ કેવી રીતે કરવો, અને ખરેખર એક ધ્યેય કોને કહેવાય? અરે એક ધ્યેયવાળા હોય કે 2 ધ્યેયવાળા હોય, ભમરડા તો ખરા જ ને. બરાબર. આત્મા સિવાય. અને ભમરડાને ધ્યેય હોય, હા. ઉપર નહીં ફરવાનું, નીચે જ ફરવાનું, આડા નહીં ફરવાનું, સીધા જ ફરવાનું. આ ભમરડા અને આત્મા 2 જ છે. અને પોતે આત્માને જાણે તો મોક્ષનો ધ્યેય પકડે, ના જાણતો હોય તો ભમરડો જ છે. ભમરડો આપણા હિસાબ પ્રમાણે ટીચાશે આપણને. માટે તો જ્ઞાન લીધું છે કેમ સુધરતી નથી, કશું બોલાય નહીં. આ ભમરડો વ્યવસ્થિતને તાબે છે. આ આખું પૂતળું બોલો વાણી, વિચાર, વર્તન એ ડિસ્ચાર્જ છે, વ્યવસ્થિતને તાબે. અને એના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વ્યવસ્થિત ને. એ ગમે તેટલું કહેતો હોય ને મેં આમ ડિસિઝન લીધું ને આમ કામ પતાવી દીધું, હું આમ કરી નાખું, એ બધું ભમરડો બોલે છે. પાવર ભરેલું પૂતળું બોલે છે. અને પોતે પૂતળાને હું શું માને છે એટલી એની અણસમજણ છે. એ અણસમજણથી આવતા ભાવના હિસાબ બાંધે. બાકી આ ભમરડામાં આ ભાવમાં કાંઈ ફેરફાર ના કરી શકે. એટલે ત્યાં જાગૃત રહેવાનું છે. આપણે એને આત્મા રૂપે જુઓ અને એનો અભાવ જે થતું હોય એનો આવતા ભાવની જવાબદારી. અને ભમરડો તો ગયા ભાવનું પરિણામ. ભમરડો એટલે સમજાય ને, વિચાર, વાણી, વર્તન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એ આપણી સાથે જે તે આપણી ફાઇલ 1 સાથે જે ટકરાતો હોય તો આપણે કહે ચંદુભાઈ હિસાબ પૂરા કરો, સંભાવ નિકાલ કરો. જેમ જેમ આપણો માન, લોભ, મોહ બધા રસ તૂટતા જશે ને તેમ ભમરડો અથડાવાનું બંધ થઈ જશે. બરાબર છે. અને આ ફર્સ્ટ સર્કલ સિવાય પણ લાઈક આગળના બધા સર્કલમાં સેમ જ એપ્લાય? હા, બધે આપણે નજીકમાં હેલ્પલાઇન કર્યું એટલે બધા દૂરમાં તો પ્રોબ્લેમ જ નહીં આવે. અને એક ધ્યેયવાળા એટલે શું, મોક્ષનો ધ્યેય. એટલે એ સંભાવે નિકાલ કરતા હોય, અંદર જ્ઞાનમાં આપણે જ્ઞાનમાં રહેતા હોય તો ઇઝી થઈ જાય. નહીં તો પછી એમનું ધાર્યું કરવું હોય, એની અપેક્ષા પૂરી કરવી હોય, એમના મોહ પૂરા કરવા હોય તો આ ભમરડો વ્યવસ્થિતને તાબે છે. એ અને પોતે 2 જુદા છે. ઓકે. અને બીજો પ્રશ્ન ફાઇલ 3 અને 4 માટે હતો કે ફાઇલ 3 અને 4ના આગ્રહના કારણે જે કશાયો થયા હોય તો એ પ્રતિક્રમણને પ્રાર્થનાથી અગાડી શકાય કે બરાબર છે. એ રીતે ચોખ્ખું? અને ફરી ના થાય એવું જાગૃતિ રાખવાની. થઈ જાય તો આપણે પાછા પ્રતિક્રમણ કરીને પાછા ફરવાનું, ક્ષમતા ભાવે નિકાલ કરવાનો. હા, ઓકે. અને કઈ બાબતમાં આગ્રહ કરવા જેવો છે સમજાવીને કામ લો. આગ્રહ ન આપણો ભાવ રાખો અને સમજાવીને કામ લો. આગ્રહ તો બધા રિએક્શનો આવશે.
ઓકે, જય સચિદાનંદ. બેલા વલેરા. શ્રી સચ્ચિદાનંદ પૂજ્યશ્રી, બોલો. મને માનની સામે ચાવીઓ જોઈએ છે. પેનડ્રાઈવમાં અને દાદાવાણી મેગેઝિનમાંથી ઘણી બધી ચાવીઓ લીધી છે, પણ અત્યારે એવું છે કે ઘણા વર્ષોથી ટીચિંગનું કામ કરું છું. અત્યારે ગુરુકુલમાં સેવા પણ ટીચિંગની છે. હવે ટ્યુશનના બાળકો અને ગુરુકુળના બાળકો જ્યારે પગે લાગે છે ને, ત્યારે હમણાં જે આપણે આ માન પર કામ ચાલે છે એટલે એની સામે તરત જ એમ થાય છે કે અહીંયા શું ગોઠવવું. કશું નહીં, બાળકોને તો વિનય શીખવાડવો જ પડે ને. એટલે બાળકો છે એટલે આપણે એમના શુદ્ધાત્માને નમસ્કાર કરવાના અને સરસ જ્ઞાનમાં આગળ વધો. દાદાનું ખૂબ કામ કરો, જગત કલ્યાણનું દાદાનું ખૂબ કામ કરો. એ પ્રાર્થના કરવાની એના આત્માને નમસ્કાર કરીને. કે એ લોકોને લાગવા દેવા પડે. કારણ શું છે, બાળકોને આ વિનય ધર્મ શીખે ને તો એ લોકોને માટે બહુ કામનું છે. અને આપણે એના જય સચિદાનંદ જ કરવાનું. આપણે તથાસ્તુ એ બધું નહીં કરવાનું. હા પૂજ્યશ્રી, એટલે ચાવીઓમાં એવું જ હતું કે એમના શુદ્ધાત્મા જોઉં છું, એમના પોઝિટિવ જોઉં છું. અને પ્રાર્થના કરવાની. હા, વ્યવહાર છે, બેલાનું કર્મ છે એવું રાખું છું. પછી એવું કહું છું કે મીઠું નથી લગાડવાનું. દાદાને પ્રાર્થના કરું છું કે એ લોકોને ભણેલું બધું યાદ રહે. મતલબ સીધી ત્યાં એમની પગે લાગવા પાછળની ભાવના આવી હોય એટલે એ સીધી દાદાને પહોંચાડી દઉં કે ભાઈ એમના મનમાં એવું હોય કે ભાઈ આવડી જાય તો એમને એક્ઝામ વખતે હેલ્પ થાય. ક્યારેક એવું બી કહું કે ભાઈ દાદાને પગે લાગો ને ભગવાનને પગે લાગો ને. પછી ક્યારેક મને અંદર બી એવું ઊભું થાય કે આ ગધેડા જેવીને ઉપર ભગવાન બેસાડ્યા છે એટલે પગે લાગાય છે. આપણે દાદા ભગવાનને નમસ્કાર કરે છે એવું સમજવું, અંદરવાળા ભગવાનને. અને આપણે પ્રાર્થના કરો કે તમે મોક્ષ માર્ગમાં આગળ વધો. બસ. અચ્છા, એમના અંદરના ભગવાનને. હા, એના અંદરના ભગવાનને પ્રાર્થના કે એને શક્તિ આપો, સરસ જીવન સારું પૂરું કરે, દાદાનું કામ કરે, મોક્ષનું કામ કાઢી લે. હા, એટલે રાત્રે પાછા બેસીને સામાયિકમાં વધારે લેવાનું. આપણે મોટા થઈ ગયા એટલે નહીં, એ એના એ લોકો ભલા માટે કરે છે. આપણે ઊંચા છે ને મોટા છે એટલે માટે નહીં, એની વિનય શીખે છે. ના, વડીલોને પગે લાગવું જોઈએ. અને પૂજ્યશ્રી, આપ શ્રી કહેતા હો છો કે રોજના 3 અપમાન જમા કરવા, પણ અપમાન આવતા જ નથી, માનના ઢગલા આવે છે, તો શું કરવું? કઈ વાંધો નહીં, આપણે રાહ જોઈશું. એ તો આવે ને મહેમાન તો. હા, એટલે એ પણ મેં ઘણી વાર જોયું ના કે ના, આપણે કશું એવું કંઈ કાયદો નથી કે અપમાન આ કેવું છે. આપણે સરસ જ્ઞાનના રસ્તા પકડીને ચાલો. ના ગમતું આવે તો ક્ષમતા ભાવે પૂરું કરો. હા પૂજ્યશ્રી, પ્રતિકૂળતા આવે તો એડજસ્ટમેન્ટ લઈને પૂરું કરો. આજે મારો જ્ઞાન દિવસ છે, જ્ઞાનમાં આગળ વધવાની શક્તિ. બરોબર છે. બધા જ્ઞાનવાળા 1 કલાક અસીમ જયકાર કરવાના, 1 કલાક હા શક્તિ પૂજ્યશ્રી, મારવાની. કર્યા સવારે. બસ, એ આપણું દાદાના આશીર્વાદ લઈ લેવાના. લીલા વાટેર. માન અપમાનની સામાયિક હમણાં કરીને તો એમાં એમ અપમાન તો હમણાં કોઈ કરતું નથી ઘણા ટાઈમથી, એટલે કાંઈ નથી દેખાતું એમાં. પણ માનની ગાંઠ બહુ મોટી દેખાય એમાં. કઈ રીતે કે આજે કોઈને ત્યાં જવાનું થાય, ખાસ તો નજીકના સગા સંબંધીઓને ત્યાં કે એમ, તો થોડુંક આમ બુદ્ધિ નોટિસ કરે કે માન ઓછું પડે એમ. અમુક વ્યક્તિઓ તરફથી માન ઓછું પડે અંદરથી. એ લોકોએ કોઈ અપમાન કર્યું જ ના હોય પણ આપણને માન ઓછું પડતું હોય એવું લાગે, અને એટલે ત્યાં પછી જવાનું જરૂર પૂરતું જ રાખવું ને એવું લાગે કે આપણે હેરાન નથી કરવા કોઈને, એવી રીતે અંદર ઊભું થાય. એટલે એ એક જાતનું માન જ કહેવાય ને. ખાસ તો વળે. ના, એટલે સહજ ભાવે રહો, હેરાન નથી કરવા કે આપણે હેરાન નથી થવું. બરાબર છે. એટલે પોતાની બુદ્ધિ જ પોતાને હેરાન કરે પછી. ના ના, એટલે કંઈ જો સંજોગ ઊભા થયા હોય તો પૂરું કરવું. સંજોગ ના હોય તો અમથું જવાનું કંઈ અર્થ નથી. બરાબર છે. આપણે ઘણો કામમાં સત્સંગમાં બિઝી જ છીએ આપણે. હા, એટલે આમ તો કામ પ્રસંગે જ જવાનું થતું હોય, તેમ છતાં પ્રસંગે પણ સહેજ પૂરું કરવાનું. પેલા કે ના તારે આવું જ પડશે તો આપણે પૂરું કરો. કાંઈ આવવાની જરૂર નથી, હું જાઉં છું ને પતી જશે, વાત પૂરી થઈ ગઈ. પણ પૂજ્યશ્રી, અંદર માન જે ઊભું થાય છે એને કેવી રીતે ના, ચોખ્ખું એટલે કરવું? હવે એ સહજ નક્કી કરશો ને એટલે માનને તમે ટેકો ના આપ્યો એટલે માન છૂટતું જશે. આપણે માન ખાવા ત્યાં જઈએ છીએ કે વ્યવહાર પતાવવા જઈએ છીએ? અને વ્યવહાર પતાવવા જઈએ છીએ કે સંભાવે ફાઇલનો નિકાલ કરવા જઈએ છીએ? તો આપણે આપણું કામ કરો ને ફાઇલનો નિકાલ કરવા જઈએ છીએ, કર્મ પૂરું કરવા જઈએ છીએ. પછી મળ્યું કે ના મળ્યું, આપણા કર્મોના હિસાબ પૂરા થઈને છૂટીશું આપણે. હા, પણ એ ટાઈમે જે ઊભું થાય ત્યારે પછી આ વસ્તુ જોવાનું, થવાની. જુદું જોવાનું કે ને સહજ ભાવે રહેવું છે. આપણે ઓછું મળે ન મળે
સરસ પ્રેમથી રાખે, રિસ્પોન્સ ના આપે કે આપણે કંઈ ઇમ્પોર્ટન્સ ગણવી નથી. આપણે શુદ્ધાત્મા જુઓ, ફાઇલ ગણો, કાર્ય સંભાવે નિકાલ કરીને પૂરું કરીને ઘેર આવી ગયા. એટલે 5 આજ્ઞા એ ટાઈમે આપણે હાજર રાખવાની. બસ. સચ્ચિદાનંદ. ચંદ્રિકા પટેલ, જ્ઞાની પુરુષ ભાગ 3 પેજ નંબર 76 પર દાદાશ્રી કહે છે કે નિકટની વસ્તુ જલ્દી ઓળખાય નહીં. આત્મા અત્યંત નિકટ છે એટલે જલ્દી એ ઓળખાતો નથી. નિકટતા આવી એટલે બધું દ્રષ્ટિ પેસી ગઈ. નિકટતામાં રહેલા રાગ બેસી જાય. હા, દ્રષ્ટિરાગ પેસી ગઈ. નિકટતામાં રહેલા લોકોને દ્રષ્ટિરાગ પેસી જાય તો ત્યાં એ સમજવું છે કે દ્રષ્ટિરાગ અને જ્ઞાનીની ઓળખાણ થવી, આ બે વચ્ચે શું તફાવત? એટલે આ તો આજે ગુરુ હોય ને તો ગુરુ ઉપર દ્રષ્ટિ રાખે છે, અમારા ગુરુ શ્રેષ્ઠ છે. એટલે પછી આગળની વસ્તુ જોવાની ચૂકી જાય કે એમને ઉપદેશ આપ્યો હોય કે એમણે જ્ઞાન સમજાવ્યું તો એ પામવાનું રહી જાય. એટલે એક ભક્તિ છે ગુરુ પ્રત્યેની, પણ એ પાછું દ્રષ્ટિરાગમાં જો આવ્યો તો આગળ જવાનું અટકી જાય. અથવા અભિનિવેશ કહેવાય, દ્રષ્ટિરાગ કહેવાય, અથવા એની માન્યતાની ઉપર સીટ ડાઉન થઈ ગયો કહેવાય. અમારું તો આ સાચું છે, અમારું આ સાચું, તમારું બરોબર છે તમારી રીતે, અમે એમાં ના માનીએ, અમે આમાં જ માનીએ. એટલે સીટ ડાઉન થઈએ કંઈ પણ ઉપદેશમાં, તે પછી અટક્યો. એટલે પામવાનું છે આત્મા. આત્મા પામવા માટેનો ધ્યેય રાખો. જ્ઞાની દાદા કહે છે અમને પણ અમે બતાડ્યું છે એ ફોલો કરો છો, પણ તમે છેવટે અનુભવવું છે આત્મા, એ લક્ષ્યમાં રાખીને અમારી આજ્ઞા પાળો. એટલે આ ભક્તિ દાદાની થતી જાય. દાદાએ મને આમ કહ્યું, દાદાએ મને ટપલી મારી, દાદાને મેં આમ દર્શન કર્યા, દાદાએ મને બાજુમાં બેસાડ્યો હતો ને, એ આનંદમાં અને આનંદમાં સારી વસ્તુ છે. પણ આગળનો આત્મા અનુભવવાનો છે એ લક્ષ્યમાં રાખે ને તો દાદાનો આશીર્વાદ, દાદા વધારે રાજી થાય, કૃપા વધારે ઉતરે. એટલે રસ્તી એટલે એક જાતનો એક માન્યતામાં સીટ ડાઉન થઈ જવું. તો એ ભક્તિના પ્રકારમાં ન જાય. એટલે ભક્તિમાં જ ગયું, પણ ભક્તિમાં પછી હજુ જ્ઞાન પરિણામ પામવાનું બાકી રહ્યું ને. એટલે એ આ તો ચેતવા માટે છે કે નજીકની વ્યક્તિઓ કે નજીકના ગુરુ કે એમાં આપણે અટકીને રાગ મોહમાં અટકીને આગળનો ધ્યેય ચૂકવાનો નથી. બીજું, પરમાણુઓની અસર વાણી પર કઈ રીતે થાય અને એનાથી અજ્ઞાન દશામાં કેવા પ્રકારના કર્મ બંધન થાય? એ તો બધું વાણી, આજ મને આવું બોલી ગયો, બસ આ સાસુ જબરી છે, મને બધાની વચ્ચે બોલી, મેં કાંઈ એવું કંઈ જબરાઈ કરી જ ખોટી રીતે મને વગોવે છે. હવે આ શબ્દ પરમાણુની અસર જો કેવી કરે છે, હું સાસુ મારી માટે ઊંધું બોલી, આ મારી વહુ કેટલી હોંશે હોંશે મેં પરણાવ્યા દીકરાને. એ બધું રાગ દ્વેષ જ કરે છે નર્યા. હવે રેકર્ડ બોલી તો આપણે કાન બેન જમા કરો, આપણે દુઃખ પહોંચાડ્યું છે તો બૂમ પાડે છે, જાગૃતિ રાખો, સંભાવે નિકાલ કરો. એટલે આપણે જાગૃતિપૂર્વક નિકાલ કરીએ તો છૂટ્યા, નહીં તો પેલું ભોગવટો આપ્યા કરે ને કર્મ ચોખ્ખું થવાનું બાકી રહી ગયું. બીજું, જ્ઞાન લીધા પછી પણ ઘણીવાર કોઈની વાણી વધારે તરછોડવાળી હોય કે દુઃખદાયી હોય તો એ ચાર્જ થઈ શકે? એ ચાર્જ થઈ શકે એટલે શું, નવો કોથળો લાવતા નથી, પણ જૂનો કોથળો નિકાલ ન કર્યો એટલે ડિસ્ચાર્જ પેન્ડિંગ રહ્યું. એ અહંકાર ભારે હોય ને તો વાણી તરછોડવાળી નીકળે, તિરસ્કારવાળી નીકળે. એ પેન્ડિંગ રહેશે, કારણ એને અંદર ખૂંચવું જોઈએ, ખોટું થયું છે, આ ન થવું જોઈએ, ખૂબ પ્રતિકોણ કરવા પડે તો ફળ ઓછા થાય અથવા તો નિકાલ થાય, નહીં તો પછી પેન્ડિંગ રહેશે, ફરી ધોવું તો પડશે. જય સચ્ચિદાનંદ. હિતેશ ઠક્કર, પછી આપણે અગાઉ કીધું કે ભાદરણ આપણે ભદ્રકાળી માતાના મંદિરે બીજા માટે પ્રાર્થના કરીએ તો એ ફળદાયી બને અને અંતરાય તૂટે. તો અહીં આપણે અડાલ જ દર્શન કરવા જઈએ, ત્યાં ભદ્રકાળી માતાને મંદિર દર્શન કરીએ, એમાં શું ફરક હોય? એટલે શું પ્રાર્થના કરો બીજાને માટે? હા, બીજા કરજો ને, એમાં શું વાંધો હોય, સારું જ ને, કરાય. બરોબર. આ તો ત્યાં ભદ્રકાળી ભાદરણમાં એ તેના પૂજારી બધું સમજાવતા હતા કે આ માતાજી આવો પ્રભાવ છે એમનો. અને હમણાં થોડા વખત પહેલાં સમજાય કે ભાઈ આખું અમદાવાદના રક્ષક દેવી ભદ્રકાળી માતા જ છે પાછા. એટલે આપણે ભાદરણવાળા ભદ્રકાળી માતા ને આ ભદ્રકાળી માતા, મેં કીધું આ તો દાદાનું કેવું કનેક્શન છે. અને આપણે અમદાવાદ, મુંબઈથી અમદાવાદ જ રહેવા આવ્યા. દાદાનું જગત કલ્યાણનું મિશનમાં એમના આશીર્વાદ છે જ. એટલે બહુ સારી વસ્તુ છે. માગજો. 5 આજ્ઞાની શક્તિ. હા.
વંદના આ તો એની ગર્લફ્રેન્ડને કે તું મારી માટે પ્રાર્થના કરજે, હા? હું તારી માટે પ્રાર્થના કરીશ, એટલે આપણું પૂરું થઈ જાય. એવો તોફાન કરવાની જરૂર નથી. એની પાસે બધા બ્રહ્મચારીઓને શક્તિ આપો, બ્રહ્મચર્ય મજબૂત થાય, જગત કલ્યાણના નિમિત્તોની રક્ષા થાય, જગત કલ્યાણનું કાર્ય નિર્વિઘ્ને પૂરું થાય, એવી બધી પ્રાર્થના કરવાની. વંદના ખૂંટ. ડિસેમ્બરની પારાયણ વખતથી આ થોડુંક પૂછ્યું હતું કે આમ તો આત્માના ગુણ, સ્વભાવ અને સ્વરૂપ એના માટે 14મીનો ચોથો ભાગ, 5મો ભાગ છે જ, પણ શોર્ટમાં જો કહું તો જ્ઞાન દર્શન એ મૂળ ગુણ કહી શકાય? બરોબર છે. પછી તો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ. હા, એટલે સ્વભાવ એ ગુણ એટલે શું? 13 સુધી ગુણ કહેવાય, 14 સુધી ગુણ કહેવાય, પૂનમે સ્વભાવ કહેવાય. એટલે ગુણ એ પૂર્ણ થાય ત્યારે સ્વભાવમાં આવ્યો કહેવાય. ત્યાં સુધી ગુણ વધી રહ્યા છે, આવરણો ઘટતા જાય છે અને ગુણ પ્રગટ થતા જાય છે, ત્યાં સુધી ગુણ કહેવાય. અને જ્ઞાન દર્શનનું કાર્ય પછી સમજાય કે જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાન વડે, જ્ઞાતા જ્ઞાનથી જ્ઞેયને જાણે છે, દ્રષ્ટા દર્શનથી દ્રશ્યને જુએ છે. એના જેવું વાત છે. એટલે પોતે જ જ્ઞાતા દ્રષ્ટા કહેવાય. જ્ઞાન દર્શન વપરાય ત્યારે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ જ કહેવાય એનો. બરોબર છે. અને સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ. બરોબર છે. પછી તો એટલે એમાં પ્રકાશ કે પ્રકાશક એ પણ સ્વરૂપ તરફ. હા, એ કેવળ જ્ઞાન સ્વરૂપ જ કહેવાય. અને સ્વપર પ્રકાશક પેલો એ વતલો ભાગ કહેવાય. જો એ ગુણમાં આવે, પોતે પોતાને જાણે છે, હરખાને જાણે છે. અને પછી દ્રવ્ય કેવું છે? તો સ્વયં પ્રકાશ, કેવળ જ્ઞાન સ્વરૂપ. અને આપણે જ્યારે આત્માગુણોની ભજના કે ચરણવિધિના વાક્યો એમાં બધા જોઈએ ને, તો આ ત્રણેયમાંથી કંઈક અલગ તરફ અંગુલી નિર્દેશ થતો હોય ને. કોઈ ગુણ દર્શાવે, કોઈ સ્વભાવ તરફ, કોઈ સ્વરૂપ તરફ. તો આપણે એક જ ઘરમાં પહોંચશે. અચ્છા, બારણામાં મને અડવાનું કીધું, ઘરને અડ્યો જ કહેવાય. બારીમાંથી ઘરમાં પેટો તો અડ્યો જ કહેવાય. ઝાપામાંથી ઘરમાં ન જવાય તો ઘરમાં જ આવ્યો કહેવાય. એ બધી નહીં સમજાય ને તો એ પહોંચે છે, મૂળ આત્માને જ પહોંચે છે. આ બધા એવા બધી આત્મામાં રહેવાની શક્તિઓ માગી છે, આત્મ સ્વરૂપની ભજના કરી છે. બાકી આમ કંઈ બહુ જુદું પાડો ને તો કંઈ, આ તો સમજવા પૂરતું જુદું છે કે દ્રવ્ય ગુણ, પણ ગુણનો સમૂહ એનું નામ દ્રવ્ય કહેવાય. દ્રવ્ય એનું નામ કહેવાય. એમાં ગુણો હોય બધા. એટલે એકને પકડો ને તો બધું ત્યાં જ પહોંચો તમે. એટલે આપણે જ્યારે આત્મગુણોની ભજના કરીએ ને ત્યારે એક ધ્યાન ઉત્પન્ન થતું હોય, તો ત્યારે ધારો કે અવ્યય કે અચ્યુત છે તો એ આધારે લાગે કે સંબંધો છે તો અચ્યુત, વ્યય સંપત્તિનો વ્યય થનાર છે, હું અવ્યય છું. બરાબર છે. એટલે એવા અનંત ગુણો આ અપેક્ષાય છે. હા, કે ભાઈ આ ચાલે છે તો ચાલનારો હું નથી, એ ગુણ પ્રગટ થયો, અચળ છું. એટલે આ બધા એને અપેક્ષિત ગુણો છે. અને જ્ઞાન દર્શન તો પછી કેવળ જ્ઞાન જ સ્વરૂપ. એ સ્વભાવ એવો છે કે આખું સિદ્ધ ક્ષેત્રે પણ એ રહે છે ને, બધું જુએ જાણે ને આનંદમાં રહે. જય સચિન. જય સચિદાનંદ. ભાવના પરમાર. ઘણા સમયથી માન પર વર્કઆઉટ કરું છું. અમુક સંજોગોમાં સોલ્યુશન આવી જાય છે, પણ અમુક સંજોગોમાં હજુ શક્તિઓ ખૂટી પડે છે. એવું ખૂબ રહે છે કે મારી પાસે સારો જોબ એક્સપિરિયન્સ છે, ટ્રાન્સલેશન, મલ્ટીટાસ્કિંગ સ્કિલ છે, અને નીચે આપેલી જે બે વાત છે એનો મને નશો છે કે ખબર નથી પડતી. હું કેટલી લકી છું કે મારો અને દાદાનો બર્થડે એક જ મંથમાં આવે છે. એક મંથમાં આવે છે? હા. અરે દાદાનો આ વર્ષે છે, મારો આ વર્ષે જન્મદિવસ છે. ધન્ય કહેવાય કે નહીં? મારે ના કહેવાય? એટલે બોલતા જ નથી. હા, ખબર નથી પડતી પૂછે છે. અરે આ વર્ષે દાદાનો બર્થડે છે, મારો આ વર્ષે છે દાદાનો, તો કેવું ધન્ય જ કહેવાય ને. હા. અને શું આમ તો આવું નાની નાની વસ્તુના ગર્વ રસ ખાયા કરીએ છીએ આપણે. હા. અને ખરેખર કામ આગળનું બાકી રહી જાય છે આપણું. પછી ઘણીવાર સત્સંગમાં દાદાની ભાવના શબ્દ વપરાય છે, તો એ ખૂબ જ મીઠું લાગે છે. જેમ મોહના માર પડે એમ માનના પણ માર પડે. દાદા ઉપર ભાવ ના રાખે તો કેટલું પાપ લાગે ને. કેમ? તમારું નામ આવ્યું ને? હા. તો કેટલું ઊંધું થયું ને. તો ઊંધું થયું. તો શું પામલા શબ્દ? મારું નામ દીપક કહેવાય, અંધારામાં 3 વખત ગબડી પડ્યો તો શું કામનું? એટલામાંથી નીકળવું છે, એમાં બહુ મીઠું લાગે છે પૂજ્યશ્રી. ના ના, એ મીઠાને આપણે ઉડાડી દેવાનું. એટલે ખારું કહેવાય ને મીઠું, એટલે નમક જેવું એ સારું કહેવાય, વાંધો નહીં.
જીવનમાં પૂજ્યશ્રી બહુ માર પડ્યા છે, અંદરથી એવું ફિટ થઈ ગયું છે કે ગમે તે થાય દાદાને તો નહીં જ છોડું. એ બરોબર છે, એ તો સારી વસ્તુ છે. અને આપણે કહે ને કે મોક્ષનું કામ કાઢી લેવું છે. આ ટ્રાન્સલેશન કે મલ્ટીટાસ્કિંગ બધી સ્કિલ હોય તો આપણા એચઆરમાં વાત કરીને હેલ્પ કરી લેવાની. અથવા પછી આપણે ભાવના રાખો કે દાદાનું કામ જગત કલ્યાણમાં સેવા આપી છે, અથવા તો જ્ઞાનમાં આપણે મોક્ષનું કામ કાઢી લેવા સુધી પહોંચો. ફાઇલો એ નિકાલ થાય અને શુદ્ધાત્માની જાગૃતિ મારે, મલ્ટીટાસ્કિંગ કહેવાય. હા. અને ગમે તેવું તમે નલાયક છો તો એકદમ ટ્રાન્સલેશન કરવાનું કહો, ઓ મોક્ષ માટે લાયક, સંસાર માટે નલાયક, યુ આર કરેક્ટ. કરાય કે નહીં? હા, યાદ આવી જાય છે તરત વાપરો જ. એવી રીતે. જય સચ્ચિદાનંદ. દીપિકા પૂજારા. સિમંદર સ્વામીની સેવામાં હોય એ દેવદેવીને પણ મોક્ષ મેળવવા કેમ મનુષ્ય ગતિમાં પાછું આવવું પડે? એ તો ત્યાંથી છે જ નહીં આગળ સ્ટેશન, એટલે પાછું યુટર્ન મારીને અહીં આવશે. એ જંકશનથી હબ કહેવાય મનુષ્ય ગતિ, હબથી પછી ફ્લાઇટ પકડીને પછી બીજી જગ્યાએ જવું પડે મોક્ષના સ્ટેશન. એમને એટલે એમની નજીક જ હોય, તોય એમના પણ- દર્શન માત્રથી મોક્ષ થતો હોય તોય કેમ? હા, તોય પણ એ દેવગતિ છે ને, એટલે દેવગતિમાંથી પાછું મનુષ્ય ગતિમાં આવશે, પછી સિમંદર સાંઈ પાસે જશે ને તો કેવળ જ્ઞાન થશે, પછી એટલે- મોક્ષ થશે. એનું કારણ શું? એમ એનું કે કારણ છે દેવગતિમાં ન થઈ શકે, કઈ પુણ્ય ભોગવવાની ગતિ છે. અને મનુષ્ય ગતિમાં કર્મ બંધાય અને કર્મ ભોગવવા પડે, બે હિસાબ હોય. આ દેવગતિમાં ભોગવવાના, નરગતિમાં ભોગવવાના, જાનર ગતિમાં ભોગવવાના, એ ભોગવવાની ગતિઓ છે. મનુષ્ય ગતિમાં ભોગવવાનું છે, પણ બાંધી શકાય એવું પણ છે, અને ન બાંધી શકાય એવું પણ મનુષ્યમાં જ છે. માટે કર્મ ન બંધાય તો મોક્ષ થઈ શકે. દેવગતિમાં તો ફળ ભોગવીને પાછું મનુષ્યમાં આવશે, પછી ન બંધાય એવા જ્ઞાનમાં રહેશે, પછી મોક્ષે જશે. આમ તો જોઈ તો કેટલી મોટી ક્વોલિફિકેશન ભગવાનની નજીક જ હોય તોય. પણ એ બહુ ખોટ જવાની નહીં એવા મહાન દેવોને. એ મનુષ્યમાં આવે ને ભગવાનની સમીપે જ ક્યાંક પાછો જન્મે થાય ને ભગવાનની ભક્તિ આરાધનામાં રહીને મોક્ષનું કેવળ કામ કાઢી મોક્ષનું કામ કાઢી લે. જય સચ્ચિદાનંદ. જય સચિન. ગીતા શાહ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી, મારો ક્વેશ્ચન અપમાન પર છે. જ્યારે અપમાનનો ભય નહીં રહે ત્યારે કોઈ અપમાન ના કરે એવો નિયમ છે. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી વેપાર, ભય ગયો એટલે વેપાર બંધ. તો આ અપમાનનો ભય અને અપમાન આપનાર બે વચ્ચે શું રિલેશન છે? એટલે તમે માલ ખલાસ થઈ ગયો તો ગ્રાહક જ ના આવે ને પછી, અને ગ્રાહક ના આવે તો માલ તો હોય તો શું થાય, બીજો ગ્રાહક પછી આવશે કોક દાડો. ના પણ આ ફાઇલ માલ જ ખલાસ થઈ ગયો, અપમાનનો ભય જ, એટલે માનની ગાંઠ ખલાસ થાય ને તો અપમાનનો ભય ખલાસ થાય, તો પછી અપમાન આપનારો કોઈ આવે જ નહીં ને પછી. તો ફાઇલને આમ માનનું વધારે નથી પણ અપમાનનો ભય રહે છે, તો તો પછી પછી સમજવાનું કે કે અપમાન કરનાર મળે એવું પછી. માનની ગાંઠ મોટી છે, સમજી લેવાનું. અને માનની ગાંઠ તોડવા કોક તો ભેગો થાય ને, અને અપમાન એક જ દવા છે માનની ગાંઠ તોડવાની. એટલે માનની ગાંઠ તોડવા માટે અપમાન નામનું ફળ આવશે, અને એમાં આપણે તપ કરીશું તો ગાંઠ અવગડશે. એટલે ભય ખલાસ થશે એટલે કોઈ અપમાન વાળું. હા, એટલે ભય આવશે ખલાસ એમ? કરો નથી, માનની ગાંઠ ખલાસ કરવાની છે. અચ્છા. હા, ભય ખલાસ કરી નાખશું સારું, પછી અપમાન કરનાર મટી જાય ને મને કેટલી શાંતિ. એ કહે છે કોણ? પેલો અહંકારનો અહંકાર છે કે તું આત્માના ઘરમાં આવ તો તારું અપમાન કોઈ નહીં કરે, અને પારકી સીટ પર બેઠો છે તો માર પડશે જ અપમાન રૂપી. અને બીજું, અપમાનને ઉપેક્ષા ભાવે ભૂલે એને ભગવાને ધર્મ ધ્યાન કહ્યું. હા, સંસાર વ્યવહારમાં આવવું જોઈએ. અને આપણે અજ્ઞાન જ્ઞાન દશામાં. થયા પછી, અજ્ઞાન દશામાં જ્ઞાન થયા પછી અદિઠ તપ હોય, અને આ ઉપેક્ષા કે મારે કંઈ લેવા દેવા નથી, અથવા તો મારે કંઈ બદલો લેવો નથી, મારા કર્મોનો હિસાબ એણે વાળ્યો, ઉપકારી છે, મારે કંઈ એને ગુનેગાર જોવા નથી, એવું ક્ષમતા. એટલે આર્ત ધ્યાન રુદ્ર ધ્યાન ના થાય એટલે ધર્મ ધ્યાન. એટલે ધર્મ ધ્યાન કહેવાય. જય સચ્ચિદાનંદ. નીતા મોદી. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી, ગઈકાલનું એનર્જાઇઝર હતું, એમાં દાદાશ્રી કહે છે કે ફ્રેન્ડશિપ તો મોરલ બાઉન્ડ હોવી જોઈએ, મોરલી હોવું જોઈએ. એટલે આ મોરલ બાઉન્ડ શબ્દ સમજવું તો મોરલ એટલે આપણને જે ભેગી થઈ પછી સિન્સિયર આપણને રહે, આપણે એને સિન્સિયર રહે તો મોરલ કહેવાય. પછી આને આજે 4 મહિના આની સાથે ને પછી કે મારું બ્રેક થઈ ગયું છે, પછી હવે ક્યાંક જોઈન્ટ થઈ ગયું છે પણ મને લાઈક કરે છે. આ કંઈ ધંધા છે આ તમારે? કે આપણે કંઈ રૂટીન લાઈફમાં ચણા મમરા ખાવાના ખેલ છે? પણ આ છોકરા આવું કરે છે, અને પછી છોકરીને કે છોકરાને
એટલે 6-12 મહિના સાથે રહ્યા હોય ને એટલે સામે આશાઓ આપી હોય કે તું મારો ને તારી ને આપણે લગ્ન કરીશું ને જિંદગી જીવીશું ને પછી બ્રેક કરી નાખે. એટલે બેમાંથી એકને તો આઘાત લાગવાનો જ. એ આઘાતમાં એટલું ચિતરે છે ને તે આવતે બહુ પછી બદલાવ વાળે છે. આપણે જોઈએ ને કે 8 વર્ષ થઈ ગયા લગ્નને, અથવા તો 8 વર્ષ થયા લગ્નને, પણ 4 દાડા રહીને જગતી રહીને પછી ડાયવોર્સનો કેસ માંડ્યો છે અને બદલો વાળે છે કે શા તો આપ મને પેલું આપ, અને કોર્ટે દોડાઈ કરે છે. રહેતા હોય મુંબઈ રહેતા હોય ને પૂનામાં કોર્ટમાં કેસ નાખે એટલે આપણે ચક્કર માર્યા જ કરો. એટલે આ બદલા કેમ વાળે છે? કારણ મોરલ બાઉન્ડિંગ એ નથી બાઇન્ડિંગ કે બસ મજા કરી લેવી છે પછી ફેંકી દેવા છે, બીજા સાથે મજા કરવી છે. એ મજા એટલે કે આ જિંદગી સાથે રમત કરમાય છે એટલે પછી માર ખાય છે. અને ભાન નથી કે આવતો અવતાર નામની વસ્તુ ખબર જ નથી. બધા કરે છે ને આપણે કરો, આપણને ખબર નથી એના પરિણામ શું આવશે. એટલે આમાં એટેચ થતા હોય છે પણ એવું લાગે કે જવાબદારીઓથી છટકતા હોય. એ ગમે તે હોય, પણ હવે જો તમે એટેચ થયા તો પછી જિંદગી નભાવવાનો હોય તો એટેચ થજો, નહીં તો પછી બંધ રાખજો. દાદા કહે ને કેમ તું ગર્લફ્રેન્ડ નથી રાખતો, મને મોરલ બાઉન્ડિંગ વાળી મળે, બોન્ડિંગ વાળી તો હું ગોઠવીશ, નહીં તો નહીં ગોઠવું. જો ચોખ્ખો જવાબ આપે છે ને. એટલે મોરલ બોન્ડિંગ હોવું છે. મોરાલિટી એટલે મોટો આધાર છે બધો. પણ એના વગર તો જ્ઞાન ના હોય તો આઘાતમાં કેટલાય કર્મો બંધાઈ જાય ને બદલા વાળે છે ને. આપણે જોઈએ છે ને એક લગ્નને 4 દાડા પછી જતી રહે ને પછી બદલો વાળે. 50% પ્રોપર્ટી આપો પાછો, અથવા એક છોકરું હોય તો છોકરું લઈ જતી રહે, અને છોકરાને ભરણ પોષણ આપેલો 25,000 રૂપિયા દર મહિને આપવાના. એ 18 વર્ષ સુધી મજા કરે આપણા પૈસાથી. ઓવરઓલ તો પછી રાગદ્વેષના કારખાના જ દેખાઈ જાય. એ તો ડાપણ હોય તો સમજ આવે આપણને. જય સચ્ચિદાનંદ.